સફેદ ગાય હોય અને એના આંચળ કાળા હોય. આંચળ કાળા જોયા છે ગાયના આંચળ? માત્ર એ ગાયનું દૂધ જ શિવજીને અર્પણ થાય. શિવજીને અર્પણ થાય એ ગાયનું દૂધ કયું કે જે સફેદ હોય અને એના આંચળ કાળા હોય. અને આ ગાયનું દૂધ ભગવાન કૃષ્ણ પીતા. કૃષ્ણ ભગવાન જે દૂધ પીતા એ આ જ ગાયનું પીતા. બાકી કોઈ ગાયનું દૂધ કૃષ્ણ નહોતા પીતા. એટલે તે ગાયો ઘણી હતી, પણ કૃષ્ણ માટે જશોદાજી જ્યારે દૂધ લાવે ત્યારે એમાં પણ મને કહેવા દો, સંતોએ તો વર્ણન કર્યું છે કે એ જે ગાય જે હોય એ ગાય પણ એના ચારે ચાર આંચળનું દૂધ ન કાઢે જશોદાજી. એના આગળના જે બે આંચળ હોય એમાંથી જ માત્ર દૂધ કાઢવામાં આવે. અને એક આંચળનું દૂધ એ શિવજીને અર્પણ થાય અને એક આંચળનું દૂધ અમારો કૃષ્ણ ભગવાન પીતા.